આગળ વધીએ, સમજીએ હવે ભટ્ટજીની આ સપ્તાહ માટેની કમેન્ટ્રી. સાપ્તાહિક કમેન્ટ્રી પાછલા સપ્તાહ માટેની હતી તે પ્રોપર રહી, પણ હવે ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં તમે પ્રવેશી રહ્યા છો આજે. એટલે હવે જે ઓગસ્ટ ક્રાંતિની વાત આપણે જુલાઈ મહિનામાં કરી રહ્યા હતા ને, એ ઓગસ્ટ ક્રાંતિ માટે તૈયાર થઈ જાઓ. દર્શક મિત્રો, આમ તો ક્રાંતિ જે છે તે આવે ત્યારે થોડા બલિદાન તો માગે. એટલે આ સપ્તાહે માર્કેટ હવે નક્કી કરશે કે આગળ કઈ દિશામાં જવું છે અને એના માટે શું શું બલિદાનો તમારે આપવાના છે. એટલે કે તેજી મંદીના જે ઝટકા સહન કરવાના છે તમારે, તે હવે માર્કેટ અહીંયાથી ખાસ એના માટે તૈયાર થઈ જાય. તમારે પણ તમારે તૈયાર સાથે સાથે થઈ જવાનું છે. આ સપ્તાહ દર્શક મિત્રો ભારે વોલેટાઇલ રહેશે તે વાત પાકી અહીંયાથી, કારણ કે ઓગસ્ટ ક્રાંતિની આપણે શરૂઆત થઈ રહી છે. ક્રાંતિ ત્યારે જ આવે કે જ્યારે કંઈક વોલેટાઇલિટી આવે. એટલે નિફ્ટી આ સપ્તાહે અત્યારે જે શરૂઆત થઈ રહી છે તે મામૂલી નકારાત્મક થઈ રહી છે. બેંક નિફ્ટીની સકારાત્મક પોઝિટિવ શરૂઆત થઈ રહી છે. પણ મને જે નકારાત્મક નિફ્ટી માટે લાગ્યું, પાછલા સપ્તાહે કન્ડિશન મૂકી હતી આપણે કે 24,650ને પાર સાપ્તાહિક બંધ જોઈએ, જે તમને મળ્યો પાછલા સપ્તાહે નથી. એટલા માટે હું થોડો નેગેટિવ છું. અને બીજી તરફ બેંક નિફ્ટી પોઝિટિવ છે. એટલે હું જે કહું છું ને કે આ અઠવાડિયું વોલેટાઇલ રહેશે, તેનું કારણ આ છે. વીકલી ક્લોઝ નિફ્ટીનો સારો નથી, બેંક નિફ્ટીનો સારો છે. આવી સ્થિતિમાં 24,650ને ઉપર હજુ જ્યાં સુધી વીકલી ક્લોઝ નથી મળતો ત્યાં સુધી તમે તેજીની વાર્તા ભૂલી જાઓ. હજુ પણ મને એવું લાગે છે કે 24,450 જે પાછલા અઠવાડિયાનો લો છે તમારો, 427 છે આમ તો, એને એક વખત ટેસ્ટ કરવા જશે માર્કેટ્સ. એકાદ ઝટકો હજુ આવવો જોઈએ. એટલે તમારા માટે બાર્ન ડિપ્સ કરવા માટેની ઉતાવળ ન કરવાનું પહેલું તો ઇન્ડિકેશન તમને અહીંયાથી ખાસ 24,450 સારો સપોર્ટ છે. હજુ એક વખત ટેસ્ટ કરે માર્કેટ તો વધુ સારું. બીજી તરફ 24,650ને ટેસ્ટ કરવા માટે નિફ્ટી ફરી એકવાર અહીંયાથી ખાસ જઈ શકે છે. એટલે 450-650 જે રેન્જ છે, એકાદ ઝટકો શક્ય છે અને બંનેને ટેસ્ટ કરવા માટે માર્કેટ્સ જઈ શકે છે. બીજી તરફ 24,850ને ઉપર એક વખત તમે નીકળો છો ત્યારબાદ જ પ્રોપર તેજી થશે અને 25,055ની શક્યતાઓ ખુલશે. પણ 24,850 એ જરૂરી છે. બેંક નિફ્ટીની હવે વાત કરીએ. જુઓ, નિફ્ટી તો મને બરાબર નથી જ લાગી રહ્યો અને ડેટા પણ ધીરે ધીરે હવે તમે જોયું FIDIના પણ જે બધું. પણ બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીએ નો ડાઉટ આપણી બેઝિક કન્ડિશન હતી કે 57,350ને ઉપર સાપ્તાહિક બંધ જોઈએ છે, આપી દીધો છે. પણ હવે 58,650ની શક્યતાઓ અહીંયાથી જરૂર ખુલે છે અપવર્ડ્સ. પણ મને પર્સનલી હજુ પણ બેંક નિફ્ટી પર એટલો ખબર નહીં, એમ ભરોસો જે આવવો જોઈએ ને, કોન્ફિડન્સ આવી જવો જોઈએ બેંક નિફ્ટી પર, એ નથી આવી રહ્યો. કેમ કે તમારો PCI ડેમેજ છે, ત્યાં આગળ પણ તમે અસર કરી છે. મહત્વના લેવલને ઉપર બંધ મને એવું લાગે છે, મેં શુક્રવારે પણ સવારે કહ્યું હતું અને આજે પણ સવારે કહું છું, આ એક ટ્રેપ લાગે છે. બેંક નિફ્ટીનો જે મજબૂત ક્લોઝ છે મને થોડો ટ્રેપ જેવું લાગે છે. મને હજુ પણ એટલો ભરોસો નથી થઈ રહ્યો. હજુ એક સપ્તાહ જો કદાચ 57,350ને ઉપર બંધ મળી જાય તો પછી કંઈક વાર્તા બરાબર થાય તો પછી વિશ્વાસ થશે. પણ ત્યાં સુધી હું બેંક નિફ્ટીને થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈશ. એકંદરે ઓગસ્ટમાં ઝટકા આવતા રહેશે. ઝટકા એટલે કેવા? ઉથલ-પુથલ વોલેટિલિટીવાળા. પણ જીત કોની થશે? જે લોકો ઘટાડે ખરીદી કરશે, ઉતાવળ નહીં કરે, માર્કેટ તક આપે જ છે, એ ઘટાડા આવશે, એ ઝટકા આવશે. જ્યાં તમે યોગ્ય એન્ટ્રી લેશો તો જ તમને યોગ્ય અને સારા રિટર્ન્સ મળશે. તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી. ઉતાવળ નથી કરવાની. સારી તક, સારી ઓપોર્ચ્યુનિટી, સારા એન્ટ્રી પોઈન્ટ્સ મળે તો જ એન્ટર થવાનું છે.